હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ઓવન અને મેદાના ઉપયોગ વગર સૂજી બિસ્કિટની રેસીપી જોતા પહેલાં જો તમે મારી ચેનલ જલપાસ કિચનને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। તો ચલો સૂજી બિસ્કિટ બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ અડધી વાડકી જેટલી સૂજી લેવાની છે, તેને મિક્સર જારમાં ઉમેરી દઈશું। ત્યારબાદ 3 થી 4 ચમચી ખાંડ ઉમેરીશું। હવે આ બંને સામગ્રીને આપણે ક્રશ કરી અને પાવડર બનાવી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે સામગ્રી આપણી એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે અને એકદમ સરસ એવો પાવડર બની ગયો છે। તો તેને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું। સાથે સાથે જે અડધી વાડકીના માપથી આપણે સૂજી લીધી હતી તે જ વાડકીના માપથી આપણે ઘઉંનો લોટ લઈશું। ઘઉંનો લોટ જે રેગ્યુલર આપણે રોટલી કરીએ છીએ તે જ લેવાનો છે। ત્યારબાદ બેકિંગ પાવડર લઈશું અડધી ચમચી। જો તમારી પાસે બેકિંગ પાવડર ન હોય તો તેની જગ્યાએ તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ 3 ચમચી જેટલું ઘીનું મોણ ઉમેરીશું। સૂજીની સાથે આપણે ઘઉંનો લોટ ઉમેરવાથી બાઇન્ડિંગ એકદમ સરસ આવે છે અને તેની સાથે તમારે 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો છો। ઘી ઉમેર્યા બાદ હવે હાથની મદદથી જ આપણે બધો લોટ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। સૂજીના આ બિસ્કિટ તમે બનાવીને 15 થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો, જેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને એવાને એવા જ રહે છે। હવે લોટને આપણે હાથેથી એકદમ સરસ રીતે મિક્સ કર્યા બાદ તેમાં થોડું દૂધ ઉમેરતા જઈ અને તેનો કઠણ લોટ બાંધી લેવાનો છે। લોટને બાંધતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે દૂધ આપણે એકદમ થોડું જ રેડવાનું છે। જો વધારે દૂધ પડી જશે અને લોટ એકદમ ઢીલો થઈ જશે તો તમારા બિસ્કિટ બરાબર નહીં બને। આ લોટ બાંધવામાં આપણે અડધી વાડકી એટલે કે 4 થી 5 ચમચી જેટલો જ દૂધનો ઉપયોગ થશે। દૂધ ઉમેર્યા બાદ હવે આ રીતે હાથેથી મસળીને આપણે એકદમ સરસ કઠણ એવો લોટ બાંધી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે આ લોટને આપણે ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। લોટને ઢાંકવાથી આપણી સૂજી એકદમ સરસ રીતે ફૂલી જશે અને લોટ પણ એકદમ સરસ સેટ થઈ જશે। હવે 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે। તો હવે આ લોટમાંથી આપણે એકદમ નાની સાઇઝના એવા બોલ બનાવી લઈશું। તો નાની સાઇઝનો એવો બોલ બનાવી અને હાથની મદદથી આ રીતે ગોળા તૈયાર કરી અને તેને થોડો દબાવી અને શેપ આપી દઈશું। હવે આ બિસ્કિટ પર ગાર્નિશિંગ કરવા માટે મેં બદામની કતરણ કરી છે। તો બસ આ બિસ્કિટને આપણે આ રીતે પ્રેસ કરી અને બદામની કતરણ લગાવી દઈશું। હવે તેને એક પ્લેટમાં મૂકી દઈશું અને તેવી જ રીતે આપણે બીજા બધા જ બિસ્કિટ તૈયાર કરી લઈએ। તમારે નાના મોટા જે સાઇઝના બિસ્કિટ બનાવવા હોય તે સાઇઝના ગોળા કરી અને બિસ્કિટને આપણે શેપ આપી દેવાનો। તો હવે તેવી જ રીતે આપણે બીજા બધા લોટમાંથી પણ બિસ્કિટને તૈયાર કરી અને શેપ આપી અને પ્લેટમાં મૂકી દઈશું। મેદાના બિસ્કિટ કરતાં તમે સૂજીના આ બિસ્કિટ ઘરે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો, જે ખૂબ જ સરસ બને છે અને બધાને ખૂબ જ ભાવશે। તો હવે તમે જોઈ શકો છો કે બધા જ બિસ્કિટ આપણે તૈયાર કરી લીધા છે। હવે આ તૈયાર થયેલા બિસ્કિટને આપણે ઓવન વગર બેક કરીશું। તો તેના માટે મેં એક ઢોકળિયું લીધું છે, જે ઢોકળા બનાવીએ છીએ તે કુકર લીધું છે, તેમાં આપણે મીઠું પાથરી દેવાનું છે। આ સિવાય તમે કોઈ પણ બીજા પહોળા વાસણમાં આ રીતે મીઠું પાથરી અને બિસ્કિટ બનાવી શકો છો। તો હવે પ્લેટ મૂકી દઈશું અને પ્લેટ ઉપર આપણે થોડું ઘી લગાવી દઈશું। મીઠું એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ જ આપણે પ્લેટમાં બિસ્કિટ મૂકીશું। મીઠું એકદમ સરસ ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે। ત્યારબાદ બધા જ બિસ્કિટ આ રીતે થોડા અંતરે આપણે ગોઠવી દઈશું। બિસ્કિટ જ્યારે બેક થશે એટલે બિસ્કિટની સાઇઝ પહેલાં કરતાં થોડી વધી જશે, એટલે થોડા અંતરે આપણે બિસ્કિટ મૂકીશું। જો તમે ઓવન વગર આ રીતે બિસ્કિટ બનાવો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મીઠું એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ જ આપણે બિસ્કિટને આ રીતે બેક કરવાના છે। જો તમારી પાસે બટર પેપર કે પછી ફોઇલ પેપર હોય તો તે તમે પ્લેટમાં પાથરી અને આ રીતે બિસ્કિટ મૂકી શકો છો। હવે બધા જ બિસ્કિટને આપણે બેક કરવા માટે ગોઠવી દીધા છે। તો હવે આ કુકરને આપણે આ રીતે બંધ કરી અને 15 મિનિટ માટે થવા દઈશું। ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે।
15થી 20 જ મિનિટમાં આપણા બિસ્કિટ બનીને તૈયાર થઈ જશે। તો 20 મિનિટ પછી તમે જોઈ શકો છો કે બિસ્કિટ એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે અને પહેલાં કરતાં તેની સાઇઝ પણ વધી ગઈ છે। તો સૂજી બિસ્કિટ આપણા બનીને તૈયાર થઈ ગયા છે। તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને બિસ્કિટને થોડા ઠંડા થવા દઈશું। તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી એવા સૂજી બિસ્કિટ। તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી। જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો। તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।